દશામાની મૂર્તિ હવે તમે જોઈ શકો છો મિત્રો, તમે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે મિત્રો, થોડો થોડો ઊંડા પાણીમાં વિસર્જન કરી દેશે હવે. બધાને જય માતાજી, કેમ છો બધા મજામાં? તો આજનો વિડીયો કરી દઈએ ચાલુ. આજે મિત્રો દશામાનું વિસર્જન કરવા અમે ઘાટે આવ્યા છીએ, તો એ વિડીયો પૂરો જોજો તો જ મજા આવશે મિત્રો. તો અહીં છે ને ઘાટા પર ઘણા લોકો વિસર્જન કરવા આવે છે ને બીજે પર ઘણા બધા લોકો જાય છે જેની જેવી ઈચ્છા મિત્રો. અને ઘણા બધા લોકો તો ડીજે લઈને પણ આવતા હોય, એ પણ સારું કહેવાય મિત્રો. તો ઘણા બધા લોકો અહીં ઘાટે આવે છે, તો આપણે ઘાટે પૂગી ગયા છીએ મિત્રો અત્યારે જામ રાવલમાં. જો આ છોકરાને કેવા મસ્ત બધા રમતા આવે છે મિત્રો. તો બધી બહેનો ને બધા રમતા આવે છે મિત્રો. તો બહેનો ને બધા એને ગરબે રમવા માંડ્યા છે. તો દશામાની મૂર્તિ હવે તમે જોઈ શકો છો મિત્રો. જો સામે હે ને એ દશામાની મૂર્તિ છે મિત્રો, એ લઈને દશામાની મૂર્તિ લઈને આવે છે. તો જો અહીંયા હે ને મૂર્તિ પધરાવા આવે છે ને આ તો હે ને ધર્મ કરે છે. આજે તો માછલાઓને હે ને ખાવાનું નાખે છે મિત્રો, જોઈ શકો છો તમે. તો ને મિત્રો સાંટા પર જોઈ શકો છો તમે, વરસાદ પણ ચાલુ થઈ ગયો છે મિત્રો, થોડો થોડો. દશામાની કૃપા કહેવાય મિત્રો, કેમ કે ખેડૂતને પાણી ન કાઢવા પડે વરસાદ થાય ને તો મિત્રો. તો દશામાની હે ને મૂર્તિ લઈને જાય છે મિત્રો. તો મિત્રો ઊંડા પાણીમાં જે વિસર્જન કરે છે એ ખૂબ સારું કહેવાય છે મિત્રો. તો હજી ઊંડા પાણીમાં વિસર્જન કરવા જાય છે મિત્રો. દશામાનું વિસર્જન થઈ ગયું અને વિડીયો ગમે તો જલ્દી એક લાઈક કરી નાખો મિત્રો.